હવે સમ્યક દર્શનના 5 અધિકાર. શંકા તથૈવ કાંક્ષા વિચિકિત્સા સંસવો અન્ય દ્રષ્ટિનામ મનસાત તત પ્રશંસ્યા સમ્યક દ્રષ્ટિ અતિચારા. સંદેહ એના સંદથી લેજો એ ટીકા. જીન વચનમાં શંકા કરવી, વિતરાગના વચનમાં શંકા ન હોય ત્યારે ચૈતન શુદ્ધ સ્વભાવ તે ટકી શકે, નહીતર સમ્યક દર્શનમાં શંકા દોષ છે. વાંછા ખરેખર તો અખંડ વસ્તુ પૂર્ણ શુદ્ધ અભેદ વિતરાગ સોમરસ તત્વ આખું એવા અભેદમાં શંકા નહીં કા કેમ છે? વાંછા એ અભેદ સિવાય બહારની કોઈ પણ વિકલ્પને પર્યાયની પણ વાંછા નહીં. ગ્લાની એટલે કે ચાલતો શુદ્ધ ઉપયોગનો અંતર જે વેપાર એમાં ગ્લાની નહીં. આનું ફળ કેમ આવશે, શું આવશે, ફળ પૂરું આવશે કે નહીં, એ ગ્લાની નહીં. તો સમજાણું કાંઈ બહારનો બીજો અર્થ કરશો. મૂળ તો અખંડ અભેદ ચૈતન વસ્તુ એની દ્રષ્ટિ થઈ છે, તેમાં શંકા નહીં, વસ્તુમાં શંકા નહીં, એક દેશ સંદેહ નહીં. અને વસ્તુ જે અખંડ અભેદ ચૈતન દ્રષ્ટિ થઈ છે એનાથી વિરુદ્ધ કોઈ પણ વિકલ્પ આદિની કાંક્ષા નહીં, રાગ આદિની ઈચ્છા નહીં, આની શંકા નહીં, આની ઈચ્છા નહીં. અસ્થિના સ્થિતિ નિર્મળ પૂર્ણ થાય ત્યારે સમજાણું કાંઈ? વ્યવહારના વિતરાગના વચનોમાં શંકા નહીં, અંતરમાં વિતરાગ ભાવમાં શંકા નહીં. વિતરાગ સ્વરૂપ જ આત્માનું છે, શંકા નહીં. કાંક્ષા એટલે અહીં એમ છે કે વ્રતો પાળીને સંસારના સુખની ઈચ્છા. ત્યાં આગળ કાંક્ષા એટલે વસ્તુના સ્વભાવથી બીજી કોઈ પણ રાગાની કાંક્ષા તે દોષ સંકિતનો. સંસારના સુખની ઈચ્છા એ વ્યવહાર વાત થઈ છે. જાણો આત્મામાં સુખ છે, અતિન્દ્રિય આનંદ સુખ છે, એ નિશંકતા છે, એમાં શંકા નહીં. અને બહારનામાં ક્યાંય પણ સુખની કલ્પના અતિચારની આવે તો એ કરવી નહીં. બેમાં સુખ હોઈ શકે મિત્ર. એ ક્યાં છે મૃત? મેં નથી હમણાં. પૈસામાં સુખ માને ને અહીં સુખ માને, બેમાં તો વાંધો હું છે કે છે નથી. રાગમાં થાય એમાં એટલું સુખ નથી. શુભ રાગ થાય એમાં અશુભ રાગ થાય કે લક્ષ્મીવારી તો વળી મિથ્યા છે જો મારી લક્ષ્મી માને, પણ અશુભ શુભ રાગ થાય એમાં સુખ માને તો મિથ્યા દ્રષ્ટિ છે. રાગમાં સુખ હોય, આત્મામાં અતિન્દ્રિય સુખ તો આત્મામાં છે. સમજાણું ખાય? અતિન્દ્રિય સુખમાં શંકા નહીં, ઇન્દ્રિય સુખ અથવા સુખનું કારણ એવા રાગ તેની કાંક્ષા નહીં. ગ્લાની આત્મું કરીએ છે ઝટ કેમ ફળ નથી આવતું એવી ગ્લાની નહીં. ક્યાંક મારા કારણમાં ભૂરાજ છે કે કાર્ય આવતું નથી. સમજાય છે કાંઈ? તો આ તો મૂળ રકમની વાત હાલે છે. અહીંથી શરૂઆત થાય છે.
પેલા જેને સમ્યકના ઠેકાણા નથી એની વાત નથી, પણ સમ્યક હોવા છતાં તેને અતિચાર લાગે એ પણ નિર્મળ સંકેત છે ને એમ કે છે. સમજાણું કાંઈ સમ્યક દર્શન નથી એને અતિચાર પાળવા એ રહ્યું ક્યાં પણ સમજાણું કાંઈ. અને સમ્યક દર્શન સહિત વ્રતે નથી એ હાજી આ વ્રતમાં દોષ લાગે મીઠા, પણ વ્રત હતા કેથી વ્રતમાં દોષ લાગે મીઠમ દુઃખ હે કોઈ વ્રતમાં દિશા દોષ પણ વ્રત હતા હોય એને દોષ લાગ્યો હોય ને વ્રત જેને સંકિત હોય એને તીર્થા આદિના વ્રત હોય એ વિના વ્રતમાં દોષ લાગ્યા મીઠમ દુઃખ આવ્યું ક્યાંથી સમજાણું કાંઈ. મોક્ષના પ્રકાશમાં લીધું ભાઈ કામ પાછી નથી બધું નીકળ્યું એક પણ તમે તમારે સંકિતના ઠેકાણા નહીં દેવગુરુ સાહેબ છે અને વ્રતમાં મૃત્યુ દોષ લાગ્યો નુકસાન અપ્પા કર્યો ન હોય ખાધું હોય બેટન આજે કઈ અપ્પામાં દોષ લાગ્યો મીઠા, પણ અપ્પા હતો કેદી બે ટન તો બોલશો છો હાજે કે આજ અપ્પામાં દોષ લાગ્યો પેલા બધા અપ્પા કેટલા કરીને બેઠા હોય ને એને દોષ લાગે આ કે મારે પણ તે તો ખાઈને ગૌસી ના ગયો હમણાં એમ સમ્યક દર્શનમાં દોષ પણ સમ્યક દર્શન ઠેકાણા નથી દોષ ક્યાંથી આવ્યો વ્રતમાં દોષ લાગે પણ વ્રત હતા નહીં ને દોષ ક્યાંથી આવ્યા આ તો છે એને દોષની વાત છે સમજાય છે કાંઈ. હા એ પણ કોનું કોને પડી તમને જેને સમ્યક આત્માનું ભાન છે સ્વરૂપમાં સ્થિરતા થઈ છે એને કોઈ વિકલ્પ આદિમાં દોષ હોય લાગ્યો હોય તો એને પ્રતિક્રમણમાં આ શુભ પરિણામ મારા નથી તું મારા સ્વરૂપમાં ખરું એને પ્રતિક્રમણ કહેવાય છે. સમજાણું કાંઈ. પણ હજી મિથ્યાથી પાછો ફેર્યો નથી. પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. મિથ્યાથી પાછો ફેર્યો નથી, સ્વભાવ સન્મુખમાં આવ્યો નથી અને એ પ્રતિક્રમણ ક્યાંથી ખવું પણ ખસેડો પડ્યો છો. સમજાણું કાંઈ. મૂળના પાયાના વાંધા હીરાભાઈ જ્ઞાની મુનિઓને જ્ઞાન દેખીને જ્ઞાની અથવા પોતાના સ્વરૂપમાં એકદમ વધી શકાય નહીં કે એમાં ગ્લાની ન કરવી. સમજાય છે. દ્વેષનાથમાં જાય છે, કાંક્ષા રાગનાથમાં જાય છે, આ દ્વેષનાથ. મિથ્યા દ્રષ્ટિઓની સ્તુતિ વાણી આવી આવે. સમજાણું. આ તો મગજમાં શું ચાલતું હતું, આ વાણીને મન આવ્યું એ પેલા શરીર એટલે ચૈતન શરીર કંદ એમાં આમ ન કરવું એમ આમ એમ આવતું હતું મગજમાં. ભાઈ શું કીધું સમજાણું. આ વાણીને મન તો આવશે ને એટલે પેલા ચૈતન શુદ્ધ નાયક શરીર છે એમ આવતું હતું. એના અર્થ કર્યા. પોતાનું ચૈતન વિનાયક શુદ્ધ અભેદ શરીર છે. સમજાણું. શરીર વળી આમાં નથી આવ્યો ને તો વાણીને વડા છે એ શરીર એમાં શંકા ન કરવી. એને મૂકીને બહારમાં બીજાની આકાંક્ષા કરવી એનું જે પરિણમન ચાલે છે એમાં પૂરું કેમ થતો નથી એમ જ્ઞાની દ્વેષ ન કરવો. સમજાણું કાંઈ. એમ મગજમાં હાલતું. સમજાણું આમાં કાંઈ. વિતરાગ મહારાજ
એકલું જ્ઞાન થવાનો રસ્તો. બરાબર. એ જ્ઞાનના રસ્તાના વેપારનો ખ્યાલ આવે નહીં અને અંદરથી કરે તો એમાં જ્ઞાન સિદ્ધ થાય. જાણો વિદ્યાદર્શની સ્તુતિ વાણી દ્વારા અંદર ભાવ તો ત્યાં આવ્યો હોય ત્યારે વાણી આવે ને, પણ એ ભાવની પછી વાણી આવી બહાર આવી સ્તુતિ કરવા. અજ્ઞાનની સ્તુતિ અતિચાર છે. એના શ્રદ્ધા, એના જ્ઞાન, એના આચરણના સ્તુતિ ન હોઈ શકે. વાસ્તવિક તત્વ જે છે એ સર્વજ્ઞે કહેલું પરિપૂર્ણ વસ્તુ, એના સિવાયના જે કોઈ દ્રષ્ટિ વિનાના જે કોઈ વ્રતાદિ પાળતા હોય એની વાણીથી સ્તુતિ ન કરવી. એના એવા કામ કર્યા હોય તો બહુ સારા કર્યા એમ ન કહેવું, કારણ કે વસ્તુમાં તને એની ખબર એને નથી. હે એ અતિચાર આવી જાય અને ન કરવો એની આવી વાત નાખો, થવા ન દેવો. ત્યાં કેટલી ભાન હોય છે છતાં જરી પડ્યા તો આવા છે ચીજ કરીમાં કામ. આવે છે ને મનપાપનું નહીં કુશલમ સંસ્કાર કરીશ ને, સુશીલોનો સંસર્ગ એ વાણી દ્વારા કરીશ ને નથી આવતું. હંમેશા સંતાપનો અધિકાર રાગનો સંસર્ગ કરીશ નહીં, વાણીથી કયાથી પ્રશંસીશ નહીં. દેશાનાચારમાં બરાબર સમજાણું કાંઈ. જે વસ્તુ પુણ્યના પરિણામને કુશીલપણું છે એને મનથી પણ પ્રશંસિત છે. મનથી એનો સંસર્ગ કરીશ ને એમ કીધું ત્યાં. સમજાણું? અહીં કે છે મનથી પ્રશંસા કરીશ ને, વાણીથી સ્તુતિ કરીશ ને. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગની રચના પૂર્વા પર અવિરોધ અને એક જાત સત્ય અખંડનું થાય એવી ક્યારેય કોઈની વાત છે. કોઈ પડખેથી નજર નાખો ત્યાં એની વાત એ જ પ્રકારની ઉભી થાય છે. દોષરી શુદ્ધ રાગ ને એકલો કરે એની સ્તુતિ કરવી હોય નહીં એમ કે પ્રશંસા પરપાસ સંતવું પ્રશંસા મનથી વાણીથી મૂળથી. એ લૌકિકા જુદી તો કે લૌકિકમાં સાધારણ કે વ્યવહાર કરી દીધું, પણ ધર્મને ધર્મ તરીકે એનો સ્વીકાર થઈને એમ કે આ ધર્મી છે ને એના કર્તવ્ય સારા છે એ સ્વીકાર થઈ ગયું. લૌકિકમાં તો એક આવે જયારે કોઈ આ છે સારું કામ કર્યું, મઠા બનાવ્યો પણ દીકરી અંદરમાં કામ કર્યું, મોઢા કર્યા, એ જુદી વસ્તુ છે તો લૌકિક વાત થઈ. સમજાણું થાય? એમાં કે મૂળ રૂપ પ્રશંસા નથી, એ તો ફક્ત બહારની સાધારણ વાત છે. પણ ધાર્મિક જે આ વાત છે અને ધર્મના કરનારા નામ ધરાવીને અને કર્તવ્ય સારા કરીને જેમ માને છે એની વાણી દ્વારા સુખી હોઈ શકે નહીં. જાણો છોડવું અને મનથી તે અનમત વાળાઓની પ્રશ્ના કરવી નહીં. અનમત વાળા અનલેખમાં છે એમાં છે ને એ બધી એમાં જાય છે કે વિચારદર્શન સ્તુતિ તેમના કાર્યોની મનથી પ્રશંસા. સમજાય ને? અનમત વાળાઓની પ્રશંસા કરવી નહીં.
વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જે અનાદિ પરંપરા માર્ગ કુંકુંદાચાર્ય આદિ વર્ણ્યો એ એક જ માર્ગ છે. એ સિવાયના માર્ગ બધા અન્નમતીના માર્ગ સમજાણું કાંઈ? આ તો લોનમત શબ્દ આવ્યો ને 5 નામ કહ્યું હતું. સમ્યક દ્રષ્ટિના અતિચાર છે, સમજાણે છે. એ અતિચાર આત્માના ભાન સહિત જુએ એ અતિચાર કરવા નહીં, એ દોષ છે. પહેલા મૂળના દોષો એને ટાળવા, પછી બીજાની વાત કરે. સમજાણું કાંઈ? જ્યાં સુધી 5 અતિચારનો ત્યાગ થાય નહીં ત્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન પહેલેથી થઈ શકે નહીં. જ્યાં સુધી આવા દોષ સેવતો હોય ને એને નિશ્ચય સમ્યક દર્શન થાય અને નિશ્ચય સમ્યક દર્શન હોય એમાં આવું થાય તો નિર્મૂળ થઈ શકે. ખૂબ સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.